નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલા 60 થી 70 વર્ષના જે પેન્શનધારક છે તે નિવૃત્તિ કર્મચારીઓ માટે સરકારે આપ્યા શુભ સંકેત. બધા કામ પડતા મૂકીને મિત્રો અવશ્ય આ વિડીયો જોઈ લેજો. જો તમે પેન્શનધારક મિત્રો જો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો લાઇક કરી લો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે હરેક આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન બટન તમે ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, નિવૃત્તિ પામેલા 60 થી 70 વર્ષના જે પેન્શનધારક છે નિવૃત્તિ કર્મચારીઓ માટે સરકાર આપ્યા શુભ સંકેત. ડીએ વધારો. કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થા વધારો પુષ્ટિ મળી છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાના મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરી છે. મોંઘવારી ભથ્થામાં વધારાની કેન્દ્રીય કર્મચારી ઘણી રાહત મળશે. આનાથી કરોડો કર્મચારી પેન્શનમાં મોટી રાહત મળશે. ફુગાવાનો દર. ફુગાવાના કારણે કેન્દ્રીય કર્મચારી પેન્શન માટે દર 6 મહિને મોંઘવારી ભથ્થામાં સુધારોને અમલ કરવામાં આવશે. મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ આધાર નક્કી કરવામાં આવશે. સામાન્ય રીતે સુધારેલા મોંઘવારી ભથ્થામાં વધારો નોંધવામાં આવે છે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થામાં અમલીકરણ પહેલાં આંકડામાં પગાર વધારાની પુષ્ટિ કરે છે. 50 લાખ કર્મચારીને અને 65 લાખ પેન્શનરોને સારા સમાચાર મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે 65 લાખથી વધુ પેન્શનધારો અને લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારી પરિવારને મોટા સમાચાર મળશે. અત્યાર સુધી નવેમ્બર સુધી મોંઘવારી ભથ્થામાં આંકડાઓ બહાર આવે છે. આના કારણે 3% વધારે પુષ્ટિ મળી છે. તે સમયે જો ડિસેમ્બરના આંકડા મોંઘવારી ભથ્થું ડીએ 1% વધે છે, 4% વધારે સુધી જશે અને આ સુધારો જાન્યુઆરી 2025માં અમલમાં આવશે. છેલ્લા 1 વર્ષમાં 7% વધારો. છેલ્લા 1 વર્ષમાં મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો 7% વધારો થયો છે. જૂન 2024ના સરકારે મોંઘવારી ભથ્થામાં 50% વધીને 53% કર્યું છે. અગાઉ જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું ડીએમાં વધારો 46% વધીને 50% કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એઆરસીપીના નવા આંકડા આવશે ત્યારે 3 થી 4% વધારો ધારણા થશે. એઆરસીપીએ આંકડા બહાર આવે છે. મોંઘવારી ભથ્થું ડેટા આપણે અપડેટ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા આધાર નક્કી કરવામાં આવશે. મોંઘવારી ભથ્થું દર 6 મહિને સરેરાશ ડેટા અનુસાર નક્કી કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2025 જોવા માટે જુલાઈ 2024થી નવેમ્બર સુધી ડેટા બહાર આવે છે તે નીચે મુજબ છે. મહિનો છે ડેટા. જુલાઈ 142.7, ઓગસ્ટ 142.6, સપ્ટેમ્બર 143.3, ઓક્ટોબર 144.5, નવેમ્બર 144.5. મોંઘવારી ભથ્થામાં 4% વધારો. કેન્દ્રીય કર્મચારી હાલમાં 53% ડીએ મળે છે. જે સમયે એઆરસીપી ડેટા અનુસાર નવેમ્બર સુધી ડેટા 3% વધારો લગભગ પુષ્ટિ મળે છે. નવેમ્બર ફુગાનો દર 49% વધુ છે. આ સ્થિતિમાં જો ડિસેમ્બર સંખ્યા 1 પોઈન્ટ વધે તો મોંઘવારી ભથ્થું 4% વધીને 57% પહોંચી શકે છે. હવે ફક્ત 1 ડિસેમ્બર એઆરસીપી ડેટાની રાહ જોવાની રહેશે, જેના પછી એ સંખ્યા નક્કી થશે તે નિશ્ચિત રહેશે. પગારમાં પણ મોટો વધારો થશે. મોંઘવારી ભથ્થામાં વધારો. પગારની સાથે મોટો વધારો થવાની 4% વધારો થશે તો પગારના વાર્ષિક ₹64,624 વધારો થશે. કર્મચારી માટે 1% વધારો પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વધારો ફક્ત મૂળ પગારમાં આધાર નક્કી કરવામાં આવે છે. ચાલો 4% ડીએ સાથે પગાર વધારાની ગણતરી સમજીએ. 7% પગાર પણ સીધા કર્મચારી લઘુત્તમ મૂળ પગાર ₹18,000 છે. હાલમાં 53% ડીએ મુજબ ₹9,540 વધુ મળી રહ્યા છે. જ્યારે ડીએ 57% થશે જો ₹10,260 વધુ મળશે તો માસિક ₹720 વધારો અને માસિક ₹8,740 પગાર સેલરી ડીએ એક વધારો થશે. તેવી જ રીતે મૂળ પગારમાં 51,300 છે. હાલમાં 53% ડીએ અનુસાર અને મિત્રો ડીએ એક સેલરી મુજબ ₹27,179 વધુ મળી રહ્યા છે. તે સમયે જો ડીએ 57% જો ₹29,241 વધુ મળશે એટલે પગાર માસિક ₹2,052 વધારો અને વાર્ષિક ₹24,624 વધારો થશે. તેવી જ રીતે મૂળ પગાર પેન્શન ₹31,550 છે. હાલમાં 53% ડીએ અનુસાર મુજબ ₹16,721.50 વધુ મળી રહ્યા છે. તે સમયે ડીએ 57% થશે તો ₹17,983 વધુ મળશે એટલે કે ડીએ પેન્શન માસિક ₹1,262 વધારો અને વાર્ષિક ₹15,144 વધારો થશે. જાહેરાતની તારીખ બહાર આવી ગઈ છે. મિત્રો, કેન્દ્રીય કર્મચારી ડીએ વધારાની જાહેરાત રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે હોળી પહેલાં તેની જાહેરાત કરવામાં આવી છે અને આ વખતે 14 માર્ચે આવી સ્થિતિમાં સરકારે 6 ફેબ્રુઆરી વઢેલાની જાહેરાત કરવામાં આવી છે. આ દિવસે કેન્દ્રીય મંત્રી માટે બેઠક યોજાઈ રહી હોવાથી આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો.